તમને કઈ ગેટ દેખાય? આ ગેટ કઈ સાઈડ લઈ જશે ખબર તમને? ગીત ગાઈને કહી દો, તમે બધા આ ગીત સાંભળેલું હશે, ડાકોરના ઠાકોર. હા યાર હું ગલ્યું છે, મસ્ત મજાનું હો ભાઈ. भाई किस्मत इतनी अच्छी है ना मेरी, मैं बता ही नहीं सकता. તમને ખબર હતી કે હું નેપાળ જતો, મને એમ કે હું અહીંથી આપણે દાહોદ ને ગોધરા થઈને નાઇટ સ્ટે કરી લઈ, બટ આપણા કાકા છે ને સીધા અહીંથી આસામ જાય છે, તો આપણે એક ફાયદો થઈ ગયો, સીધો આસામ સુધીની લિફ્ટ મળી ગઈ. ગોધરા में वो कांड हुआ था, वो रास्ते में आएगा એટલે આપણે ખબર હોય તો ગોધરા કાંડ થયેલું છે, તો આપણે ગોધરા વાળા હાઈવે ઉપર આવી ગયા છે. ગોધરા કા કાંડ इधर हुआ था. कौन सा? ये वाला रेलवे पट्टी है ये. अच्छा. Hey YouTube family, good afternoon. આપણા બ્લોગની શરૂઆત છે ને 2 વાગે થઈ છે, કેમ કે હું જાઉં છું હવે. આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. હવે આ બધી ભાઈબંધને ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો, તો આપણે છે ને આપણું બેગને રેડી કરી લીધું છે, આપણે પણ રેડી થઈ ગયા છે. તો હવે આપણે નીકળીએ છીએ સીધા દાહોદ સાઈડ, જો કે અહીંથી દાહોદ છે ને આઈ થિંક કંઈ ખબર નથી પણ 100-150 કિલોમીટર આજુબાજુ છે દાહોદ અહીંથી. તો આપણે નીકળીએ છીએ, આપણે બધો સામાન ભેગો કરી લીધો છે. હાલો આપણે નીકળીએ હવે સીધા દાહોદ સાઈડ. ચાલ આવજે ભાવિન. ભાઈ ભાઈ એમ તમારા ભાઈ નીચે સુધી મૂકવા આવ્યું છે. બધા થોડા બધી ફ્રેન્ડને મળી લઈએ, ભાઈને પણ ટાટા કહી દીધું. ચાલ આવજો ભાઈ. ને આપણા ભાઈ છે ને ગીર સોમનાથ સાઈડના જ છો, એટલે આપણે મોસ્ટ ઓફ છે ને એક બધા ગીર સોમનાથ થશે એટલે વાંધો આવતો નથી. આ ભાવિન જો હજી એમને વાટા ફેરા કરે છે. હું ઈશાન નહીં મળતો આવું પાછો. ઈશાન ના મળતો, ઈશાન પણ શું કહેવાય અમારે મૂવી જોતો હોય છે. હા ઈશાન ભાઈ આવજે. અમારે બસાડો ઇન્જર્ડમાં છે, જેનો પગ હજી એમને એમ છે, એટલે ભાઈ રેસ્ટમાં છે. હાલ ઈશાન આવજો. થેન્ક યુ ભાઈ. મારું બેગ લાવો ભાઈ. ભાઈ આમાં તો બહુ વજન છે. કંઈ નહીં હાલ ભાવિન મળીએ જલ્દીથી. આવજા ભાઈ. મને બે ભાઈ છે ને મને મૂકવા આવ્યા. થેન્ક યુ સો મચ ભાઈ. આવજો. હાલ આવજે. બાય બાય. અરે સિટીની બહાર નીકળવાનું છે લિફ્ટ લઈને. અત્યારે તો ભાઈ વોક કરું છું, હવે કેટલો ટાઈમ લાગે કોને ખબર. આમે સર્કલ છે દેખાય, ત્યાં સુધી મારે લિફ્ટ હાલીને જવાનું છે. મતલબ હાઈવેની સાઈડ જાવ છો? હાઈવે સાઈડ છોકરી સુધી ઓકે બરાબર જવા દે. તમે કે ગેટ દેખાઈશ? આ ગેટ કઈ સાઈડ લઈ જશે ખબર તમને? ગીત ગાઈને કહી દો, તમે બધા આ ગીત સાંભળેલું હશે, ડાકોરના ઠાકોર. તમારો ભાઈ અત્યારે છે ને હાલમાં ડાકોર સિટીમાં આવી ગયો છે. આપણે જાય છે ત્યારે ઠાકર ભગવાનના દર્શન કરવા માટે, ને અહીંથી કંઈક 1 કિલોમીટર જેટલું છે. તો આપણા બેગ વેઇટ ઉપાડીને આપણે જાય જ ધીમે ધીમે. ભાઈ સાહેબ અહીં જો તો ખરો સિટી કેવી છે. તો કંઈ નહીં આપણે અંદરની સાઈડ જઈએ અને દર્શન કરીએ. ચલો. અને નડિયાદથી કેટલું થાય છે ખબર? 35 કે 36 કિલોમીટર થાય છે, સોરી 35 કે 36 કિલોમીટર. તો નડિયાદથી તમે આવો ને તો જરૂર અહીંયા વિઝિટ કરજો. જો એક લિફ્ટ માંગી, આ ભાઈ રોકેશ રેગી ખરી લે. તો મંદિર મોટી લિફ્ટ મળી ગઈ, સીધા હોય. અને ભાઈ કોઈ આવતા હોય તો જરૂર વિઝિટ કરજો ઠાકોર ભગવાન મંદિરે. નડિયાદથી આવું તો ખાલી 35 કિલોમીટર જેટલું થાય છે. હું અહીંથી દાહોદ જતો હતો, દર્શન કરતો હતો, અહીંયા વચમાં આવે છે. બાકી અહીંથી દાહોદ તો 100 કિલોમીટર 100 કે 130 કિલોમીટર જેટલું છે. હું તરત આગળ પહોંચી જાય, રાતે 8 વાગ્યા સુધીમાં તો પહોંચી જ જાય. અહીંથી સીધું મંદિર છે, તો આપણે મંદિર સાઈડ જઈએ. હા જો મંદિરે પહોંચી ગયો, રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરે. સર્કલ અહીંયા જ લાગે. તો હવે એમાં એમ છે કે સામાન બહુ બધી છે, લગભગ અંદર લઈ જાઓ તો દે છે, બટ તો એમાં કંઈક મારે છે ને દુકાને રાખવો જોઈએ, કેમ કે એટલો વેઇટ તો અંદર હું નહીં લઈને જાય, ભારી પડી જાય મને. કેમ કે લાઈન છે ને બહુ મોટી છે. રણછોડરાય મંદિર પાસે તો પહોંચી ગયો બરાબર. હવે મોટો પ્રોબ્લેમ શું છે ખબર? કે એ 4 વાગે ઓપન થાય અને હું 3 વાગે પહોંચ્યો. બેગ જો અહીંયા રાખ્યો છે મેં. જો હું તમને ટાઈમ બતાડું કેટલા વાગ્યા ને. 3:20 થઈ છે, સોરી. ઓય ક્યાં તું પડે સરખું રે. અને લોંગ ટાઈમ પછી વેઇટ ઉપાડું ને તો બહુ વેઇટ લાગે છે. હા તો બરો તમને ખાલી અહીંયા ઘડીક સામાન રાખ્યો છે, કોઈ લેતા નહીં હો ભાઈ. એ તમને મંદિર દેખાડું જો ખાલી. હું વિચારું કંઈ ખબર નથી પડતી, રોકાવ કે સીધો પહોંચી જાઉં, સીધો નીકળું દાહોદ સાઈડ. વિચારું ઓપડીક રોકાવ. બેગનો વેઇટ બહુ છે ને એટલે રેસ્ટ મળી જાય. આ દેખાય ને સામાન, આ મોટા ભાઈની દુકાને રાખી દીધું. ભાઈ થેન્ક યુ સો મચ સામાન રાખવા માટે. બાકી એકદમ સામે છે ને મંદિર છે. તો આપણે હવે દર્શન કરવા જવું અડધી કલાક પછી. 4:30 વાગી ગયા છે, સોરી 3:30 વાગી જાય છે, 4 વાગે ખુલે છે. તો જઈએ આપણે દર્શન કરીએ. આ ભાઈ જો ખુરશી પણ આપી દીધી મને, કે જ્યાં સુધી ગેટ ન ખોલે ત્યાં સુધી અહીં બેઠો. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. અને ભાઈ હવે નેપાળ પહોંચતા તો થોડો દિવસ જ લાગશે, એટલા બધી ટાઈમ નહીં લાગે. આપણે કમસે કમ 10-15 દિવસ છેલ્લા
કેમ કે હું એટલો બધી આ તડકાનો એટલો ફરવાનો છે અહીંયા બહારમાં. યુપી બિહાર વચમાં આવશે. આપણે ખબર હોય તો તમે જો પહેલાંનો બ્લોગનો જોયો હોય તો જોઈ આવજો. આપણે બિહારમાં ક્યાં રોકાણા હતા એક દિવસ, ત્યાં એક દિવસ સ્ટે કરવાનો છે એ લોકોને ત્યાં. બાકી હું સીધો નીકળી જાય નેપાળ. બિહારથી તો ત્યાં બાજુમાં જ પડે ને બોર્ડર, એટલે એટલું બધું હું નથી કવર કરવાનું. સીધા આપણે હવે નેપાળમાં જ જાઉં. હા યાર, સામેની બિલ્ડિંગ જો કેમ છે, મસ્ત છે ને. નરસોડરાયજીનું મંદિર અને આરતી ચાલુ થઈ ગઈ છે અહીંયા. તો આપણે પહેલાં આરતીના દર્શન કરીએ આરતીના. ઓ ભાઈ, ક્રાઉડ તો જો ખાલી ક્રાઉડ. વાહ યાર, બહુ મસ્ત મંદિર છે. તો પેલા જઈને અંદર આપણે દર્શન કરીએ ને તમને પણ કરાવું. જો ફોન અલાઉડ હોય છે ને તો હું તમને સાથે પણ દર્શન કરાવી દઉં ને. ટ્રાફિક જોઉં ખાલી. એટલે ભાઈ ત્યારે એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને હવે મારે મોડું થાય છે એટલે હું અહીંથી ફટાકથી નીકળી હવે પણ અહીંથી દાહોદ પહોંચવાનું છે જ્યાં. તો ત્યારે એવા મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને. ક્રાઉડ જો બહુ બધી ક્રાઉડ છે. તો ફટાફટ અહીંથી નીકળી ગયા આપણે. અને બે ગેટ છે. એક ગેટ ત્યાંથી નીકળો ને રણછોડ રાઈડના આપણે અહીંથી, તો સીધા કંઈક આવું જો નજારો છે. કેમ છે ખાલી જો. અને ભાઈએ મને વાત કીધી એક કાંઈ ભાઈએ લોકલ મંદિર છે ને, મંદિરની બાજુમાં જ અહીંથી લક્ષ્મીજીનું મંદિર છે. તો આપણે જઈએ અને લક્ષ્મીજીના પણ દર્શન કરી લઈએ. હું ઉઘાડે પગે રખડું છું જો. વાહ યાર, કેમ છે ઘર જો, બહુ જૂના લાગે છે. ઓકે, અહીંથી છે લક્ષ્મીજીનું મંદિર. તો જઈએ અને ક્યારે એવા મસ્ત મજાના દર્શન કરી લઈએ આપણે. અહીંયા બીજી ખાસ શું વાત છે ખબર? અહીંયા બધા તમને જૂના મંદિર મળી જાય જો. વાહ યાર, આ કયા મંદિર છે? સત્યભામાજી મંદિર છે જો. ઉપરની બિલ્ડિંગ જોઉં ખાલી, આખી જૂની છે યાર, બહુ એટલે બહુ. આ સામેની પણ એવી છે. ડિઝાઇન કેમ છે જો, હું ઝૂમ કરીને બતાડું. વાહ યાર વાહ. હા યાર, હું ગલ્યું છે મસ્ત મજાનું હો ભાઈ. આ જો સામે છે લક્ષ્મીજીનું મંદિર. તો દર્શન કરી આવે લક્ષ્મીજીને આપણે અંદર. લક્ષ્મીજીનું મંદિર કેવું પ્યારું એવું છે જો ખાલી. વાહ વાહ વાહ. મસ્ત મજાના રણછોડરાયજીના દર્શન થઈ ગયા છે. અને હવે છે ને મારા બેગને પડ્યા છે. હું બેગ લઈને પપ્પા આવ્યું બરાબર ને. મોડું થઈ ગયું અહીંયા યાર. કંઈ નહીં, હવે જેટલું કવર થાય એટલું કરી લઈશ. બાકી મસ્ત મજાનું અહીંયા તો વ્યૂ છે ભાઈ. બિલ્ડિંગો મસ્ત છે, બહુ જૂની છે. કોઈ પણ આવતા હોય તો જરૂર વિઝિટ કરજો. હું જો મારો કંઈ પ્લાન નહોતો, વિદાઉટ પ્લાન અહીંયા પહોંચી ગયો. હું આ સિટીની બારોબાર નીકળી જાઉં કેમ કે અહીંયા છે ને મને લિફ્ટ નહીં મળે. એટલે અહીંથી 1.5 કિલોમીટર મારે બારોબાર હાલવું જોશે. બધી વસ્તુ તમને મળી જાય વેચવાની. તો જો અહીંયા માર્કેટ છે આખી. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. હા ભાઈ, દાહોદની લિફ્ટ મળી જાય ને તો મજા આવી જાય આગળ. હા, પુલ દેખાય, પુલ. એક રસ્તો આમ જાય છે ને એક રસ્તો આમ જાય છે બરાબર. તો મારે આ સાઈડ જવાનું છે. તો પેલી સાઈડ ઓયો જાઉં પહેલાં અત્યારે, પછી લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરું. આ પુલની ઉપર જઈશ ને ત્યાંથી મારે જવાનું. તો જો એક 4 વ્હીલ જાય એ સાઈડ જવાનું છે. તો હું અહીંયા ઓયો જાઉં ઓલી સાઈડ પહેલાં. થોડીક એવી ગાડીને લિફ્ટ મળી અને થોડોક એવું હાલીને આવ્યો અને આવી ગયો હાઈવે ઉપર. સીધો હાઈવે ઉપર જ આવ્યો છે. તો છે ને આપણે અહીંથી હવે લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરીએ. અને ઓલા પર સાંયે ઓયો જાવ. જો ઓલા પર સાંયો છે, ત્યાં ઓયો જાવ અને ત્યાંથી લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરું આગળ. મજા આવી જાય હવે લિફ્ટ લેવાની. અરે યાર, મારે ટ્રાય કરીશ કે અહીંથી દાહોદ પગું. ખબર 5:30 થઈ ગયા અહીંયા. અમારે સિટીની બહાર નીકળો ને થાય. અહીંથી વણોતી જવાનું છે. વણોતી આપણે નથી જવાનું છે, આપણે જવાનું છે અહીં હાઈવે ટુ હાઈવે. અહીંથી છે ને હું લિફ્ટ લેવાનું ટ્રાય કરું. ગોપ્રો સેટઅપ પણ કરી લીધું કેમ કે લિફ્ટ લઈને ત્યારે 2-3 કોઈક મેળવી તો વાતચીત કરવા થાય ને તો આપણને રિએક્શન એનો ખબર પડે. બાકી સનસેટ તો થઈ ગયો જાજો કરો. થોડો ઘણા જ ડૂબવાનું રહ્યો હવે. પેલી લિફ્ટ માંગી, પેલી લિફ્ટ મળી ગઈ. જોઈએ હવે ક્યાં સુધી નહીં હોય. હા, પહેલાં જ ગાડી રોકી આપણે. જોઈએ હવે કી સાઈડ જાય છે. વાહ યાર, ગેટ ઓપન કરી દીધો. હા, કેમ છો કાકા, મજામાં? બેગ રાખી દો. કેમ છો, મજામાં? एक सेकंड. किस साइड आला काका? ठीक है. किस साइड चले आप? किधर जाओगे? मैं दाहोद जा रहा हूँ. आप दाहोद जा रहे हो? अरे वाह. आगे वहाँ पर और आगे जाएगा. मैं वैसे भारत यात्रा कर रहा हूँ पूरी लिफ्ट लेके. जैसे अपने अभी गाड़ी रोका है ना, बिना पैसों के मैं पूरा भारत घूम रहा हूँ. कहाँ जाओगे? गोरखपुर जाओगे? कहाँ जाओगे? अयोध्या जाओगे? कहाँ जाओगे?
आप कहाँ पे जा रहे हो लास्ट? हम तो लास्ट एकदम अंतिम सीमा जाएगा। मैं उज्जैन जा रहा हूँ। उज्जैन जाएगा। हाँ, आप लास्ट टाइम तक मतलब यूपी बिहार एकदम अंतिम बॉर्डर बिहार की पाकिस्तान। सही बोलो कहाँ पे जा रहा हो आप? अभी आसाम जाएगा, आसाम। सही में? हाँ, मैं आ जाऊँ आपके साथ? चलो। मैं नेपाल जा रहा हूँ वैसे। हाँ, चलो। अरे यार मैं आपका YouTube पे एक ब्लॉग ले लेता हूँ। भाई किस्मत इतनी अच्छी है ना मेरी, मैं बता ही नहीं सकता। मतलब अब गुजराती में बोल को भाई से ना। आप कहाँ से हो सर? ये देखे भाई गोरखपुर के बंदे मिल चुके हैं हमको। मतलब હું જાતો હતો આપણે ખબર છે નેપાળ જાઉં છું। मैं गुजराती समझ आती है आपको थोड़ा बहुत? गुजराती समझ आती है भाई, कोई दिक्कत नहीं है। तो તમને ખબર હતી કે હું નેપાળ જાતો મને એમ કે હું અહીંથી આપણે દાહોદ ને ગોધરા થઈને હું ક્યાંક નાઇટ સ્ટે કરી લઈ, બટ આપણા કાકા છે ને સીધા અહીંથી આસામ જાય છે। તો આપણે એક ફાયદો થઈ ગયો, સીધો આસામ સુધીની લિફ્ટ મળી ગઈ। મતલબ જોઈએ હવે ક્યાં સુધીની લિફ્ટ છે। મારે નેપાળ જવાનું છે એટલે હું નેપાળ સુધીમાં ક્યાંક ઉતરી જાય। થેન્ક યુ સો મચ। તમારું નામ શું છે? શું? હા, हेमेंद्र सिंह। अरे वाह यार, बोलो भाई छेल्ली लिफ्ट मળી ગઈ આપણને। દે દોગે ને પૂરી લિફ્ટ? अरे यार भाई जो मोजीला मानस છે मजा આવી જાય। હવે આખી યાત્રા હવે 2-3 एक कितने दिन में हम पहुंचेंगे? 3 दिन में भाई पहुंच जाएगा, कोई दिक्कत नहीं, आराम से जाएंगे। हैं मजा मस्ती करते हुए। ओहो हो हो भाई ब्रिज तो जो मोटो, ओहो आ साइड तो मैं જોયો જ નહીં, નજર જ ન કરી। ओ भाई साहब अंकल ये बहुत ही मस्त नदी है नहीं? गोधरा का, गोधरा। गोधरा का है ना ये? अच्छा, गोधरा में वो कांड हुआ था, आगे वो रास्ते में आएगा। तो भाई मैं હું તો હિન્દી બોલાઈ જાય છે, હું તમને બતાડ્યા પેલા આપણે ખબર હોય તો ગોધરા કાંડ થયેલું છે। તો આપણે ગોધરા વાળા હાઈવે ઉપર આવી ગયા છે ને પેલી જો માલગાડી જાય છે, દેખાય? ઝૂમ કરીને દેખાડું, જો આમાં જાય માલગાડી। ગાડી બહુ હલે ને એટલે નહીં દેખાય, બાકી વાહ યાર શું વ્યૂ છે। હે જો નદી, ખાલી વન સિંગલ પટ્ટી છે રસ્તો આપણે અહીંયા। આહાહાહાહાહા। સામે તમને ગલી દેખાય છે ને, બધી રેલવે પટ્ટી છે। હમણાં જ આગળ માલગાડી જતી હતી તો મેં માલગાડી પણ જોઈ આગળ, મતલબ સામાન હેરફેર કરતા હોય ને એ છે ને। શું કર્યું ખબર, મારા 2 બેગ હતા ને એમાંથી આ બેગને અહીંયા આગળ રહેવા દીધું, કેમ કે અમારા ગેજેટને છે ને એટલે મેં એક બેગને જો બાંધી દીધું, એટલે છે ને સ્પેસ થઈ જાય આ, કેમ કે નાની આવે ને કેબિન એટલા માટે। અને હવે છે ને આ ઘડીક રોક્યો છે અહીંયા ચા પાણી પીવા માટે। અને આપણા રહ્યા ભાઈ જે આપણને કમસે કમ 2000 કિલોમીટરની લિફ્ટ આપશે। રાજપૂત છે, રાજપૂત। બાકી સનસેટ પ્યારો એવો થાય છે મસ્ત મજાનો। અને જો ટ્રક વાળાની લાઈફ કેવી હોય ખબર, નાની નાની કેબિને રોકે આવી જઈએ અને અહીંયા ચા પાણી પી બહુ મસ્ત હોય, એટલે બહુ મજા આવે અહીંયા। એવી રીતે કેબિન હોય જો નાની એવી, અહીંયા ચા બનાવે ને તેલનું બધું પકાવવાનું લાગે છે। અહીંયા તેલ છે એટલે કંઈક તળતા હશે, ભજીયા અને ગાંઠિયા ને એવું કંઈક। आप पियो पहले आप पियो ना, पियो आराम से पियो। आप पहले बैठ के आराम से नाश्ता कर लो, पानी पियो, बाद में मुझे दो। आओ मोजीला मानस हो गया। धन्यवाद। ટ્રક વાળા એટલા મસ્ત હોય ને, તમે વાત પૂછો, આ લોકો માટે જેટલા વર્ડ કહે ને એટલા ઓછા હોય। કેમ કે મેં પહેલાં પણ ટ્રાવેલ કરેલું છે ટ્રકમાં, એટલે મને અનુભવ છે, કેમ કે ખવડાવે પીવડાવે રાખે, અરે છોકરાને જેમ રાખે। હા શું કહું ને, કેમ છો કાકા, મજામાં? मुझे लगा आप गुजराती हो। अब यूपी से हो? अच्छा अच्छा भाई, ये देखो यहाँ पे यूपी वाले भी यहाँ पे काम कर रहे हैं। अलीगढ़? अरे वाह वाह वाह, अलीगढ़ ना છે ભાઈ। अच्छा अच्छा ચા ચા પણ આપી જો, ચા પી લઈએ આપણે। અને આપણને જેમાં લિફ્ટ મળી ને કંઈક ટ્રક જો આવો છે, કેમ છે બાકી? હે મસ્ત મજાનો છે ને, એટલે આપણને છે ને કમસે કમ 2000 થી 2200 કિલોમીટરની લિફ્ટ મળી ગઈ છે આ ટ્રકમાં। તો ફાઇનલી મસ્ત મજાની લિફ્ટ મળી ગઈ। कौन सा बम्बई, कौन सा वाला, ये वाला? अच्छा, तो भाई मुंबई જવું હોય ને તો અહીંથી જો આ બાયપાસ જાય રસ્તો તો સીધો મુંબઈ। પણ આપણે મુંબઈ નથી જવાનું, हमको कहाँ पे जाना है? नेपाल। अंकल काठमांडू, अंकल जा रहे हैं अरुणाचल प्रदेश। आप आसाम जा रहे हो ना? अच्छा, अंकल जा रहे हैं आसाम, मैं जा रहा हूँ नेपाल, तो बॉर्डर एक ही पड़ने वाला है। तो अंकल निकल जाएंगे असम और मैं निकल जाऊंगा नेपाल।
बाय 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 ने बाकी આપણે હિન્દી બરાબર છે ને અંકલ मेरा हिंदी सही है ना हाँ हिंदी सही है ना ધીમે ધીમે કરતા છે ને આ ગોધરાનો ટોલ નાકું આવી ગયું છે હવે તો સામે તમને દેખાડું છે ને ગોધરાનો ટોલ નાકું છે ખબર ગોધરા કાંડ થયું હતું જો આ ટોલ નાકું છે આવું કંઈક અહીંયા અત્યારે આ જૂના ટોલ નાકા હો બધા અને ખબર હોય તો તમને કે ગોધરા કાંડ થયું હતું આજથી બહુ જૂના ટાઈમ પહેલાં તો એ રસ્તામાં છે એ પણ હું તમને દેખાડી ગોધરા કાંડ હાલો આપણું થઈ ગયું ઓપન ખુલી ગયું ટોલ ધીરે ધીરે આગળ જાય છે હવે અમે हमारी मंजिल ની साइड दिखाओगे ना आप गोधरा कांड वाला दिखाएंगे भाई एक नया ब्लॉगर हमारे साथ जुड़ चुका है ये रहे हमारे अंकल जो कि मुझे पूरी तरह से गाइड करने वाला है सही है ना गोधरा का कांड इधर हुआ था ठीक है कौन सा ये वाला रेलवे पट्टी है ये अच्छा ये रेलवे है क्या अच्छा मतलब तब क्या हुआ था गोधरा कांड हुआ था कि वो हाँ। रेलवे का आदमी जैसे ऐसा हुआ था कट गए थे अच्छा हाँ हाँ वो यहीं पे हुआ था હું ગુજરાતી હિન્દી બે મિક્સ બોલું हाँ ભાઈ અહીંયા અહીંયા પાટા છે ને એ તોડીને ગયા था यहाँ पे पाटे पाटे वगैरह तोड़ दिए थे ना हाँ सब तोड़ दिए थे सब वहाँ पे बहुत सारे लोग मरे थे नहीं? बहुत सारे लोग मरे थे ये गोधरा पूरा किला है ये पूरा किला है पूरा किला है गोधरा का अच्छा ये सब दिख रहा है वो नहीं पूरा दिख रहा है हाँ वही वाला भाई ये देखो भाई पहाड़ धीरे धीरे दिखने लग गए अभी उत्तराखंड विचार तो करो तो કેટલા મરી ગયા હતા યાર ये गोधरा का कांड આ જો ટ્રેન જાય દેખાય જાય आगे भेगी था अपन यहाँ हम अभी कहाँ पे जा रहे हैं ये हम लोग ठंडा पीने जा रहे हैं हाँ भाई मुझे लेके जा रहे हैं अभी भाई ठंडा पिलाने के लिए बादाम से फालूदा बादाम से फलूदा पिएंगे हाँ वो गर्मी बहुत है गर्मी बहुत है भाई ये तो बात मानता हूँ मैं गर्मी बहुत है इसलिए ठंडा हम लोग पिएंगे फलूदा खाएंगे ओके तो અહીંયા ભાઈનું જો કે ગીરીકડી છે અહીંયા फलूदा फलूदा તો આગળ આવે છે અમારી લચ્છી થાકી ગયા મજા આવી ગઈ પણ हाँ 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 चट्टेबाजी ड्रीम इलेवन में करोड़पति बनना है ये बात जो भाई बताइए ड्रीम इलेवन रमेश अपने પણ એવો શોખ નથી ભાઈની સ્ટાઇલ તો કંઈક અલગ જ છે જો ये बात बनास बनास हाँ जी क्या हुआ ब्लॉग बनाते हो हाँ जी ठीक ठाक बना लेते हैं भाई ब्लॉग ये क्या डाल रहे हो आइसक्रीम ये आइसक्रीम है ओके ऊपर ये भारत घूम रहा है उनको बोलो लाइनअप आ गया है अभी तो मैं भी अभी ड्रीम 11 पे अपनी टीम लगाने वाला हूँ भाई भी करोड़पति ये देखो बड़े बड़े सपने अभी भी भाई भी देख रहे हैं ड्रीम 11 पे पैसे लगाओ करोड़पति बन जाओ बड़ी बड़ी बात है बड़े बड़े शौक ये क्या बनाया आपने ये लस्सी बनाया हुआ है ये वाला लस्सी बन चुका है भाई चलो भाई लस्सी पीते हैं आप सेकंड ये लो आपकी लस्सी प्यारी सी हाँ पियो ये आ गई मेरी लस्सी थैंक यू भाई ओहो तुमने पहाड़ देखा है जो खाली पहाड़ अभी हम कहाँ पे हैं अभी अभी हम लोग हैं एमपी मध्य प्रदेश में आ चुके हैं ना अभी मध्य प्रदेश ये पड़ता है पिठोल बॉर्डर पिठोल हाँ पिठोल पिठोल बॉर्डर हाँ। ओके ભાઈ તમને પહાડ દેખાડું જો ધીમે ધીમે અંધારામાં એટલા બધી કંઈ નહીં દેખાતા હોય બાકી અમે ફાઇનલી અત્યારે મધ્યપ્રદેશમાં એન્ટર થઈ ગયા છે અને અમારે ભાઈને એટલે કે આમ તો મારા મોટા ભાઈ જ છે આમ કાકા એ કહું હું કહું મને નથી ખબર બસ એક ફ્રેન્ડશીપ એવો સંબંધ થઈ ગયા ફ્રેન્ડશીપ ફ્રેન્ડ બન ચૂક્યા અભી તો અને બીજી એક નવી વાત કહેવાનો હતો કે આસામ જાય છે અને મને કીધું તું આસામ સુધી આવે ચલેંગે ને આસામ આસામ से आगे 300 કિલોમીટર તો અત્યારે પ્લાન એવો છે કે પેલા નેપાળ જ જવાનો ભાઈ છે ને इसका नाम है जोरहाट જોલહાટ जोरहाट हाँ જોલહાટ આસામથી પણ આગળ જોલહાટ છે ત્યાં આમાં છે ને સામાન વોશરૂમનો સામાન છે જે શું કહેવાય લેટ્રિનનો સામાન જે આવે ને આપણે વોશરૂમનો બધો એ આમાં ભરેલો છે ટ્રકમાં તો આ લઈને જાય છે આસામની આગળ 350 કિલોમીટર આગળ આસામથી પણ આગળ એવું છે કે ભાઈએ મને એમ કીધું કે મારી સાથે સર
ખાવા પીવાનો ખર્ચા તો ટેન્શન લેવા હું ત્યારે બધું આપી. અને ભાઈ નક્કી કર્યું કે આરે રહે ને ખવડાવશે છે. સહી હે ને? हाँ एकदम सही है. હા. અને બીજી વાત કે જે આ ટ્રક ચલાવે છે ને એ ભાઈનો પોતાનો ટ્રક છે. અને કેટલા આવા ટ્રક ऐसे ट्रक आपके पास कितने हैं? 4. भाई जो ट्रक चला रहे हैं इनके अलावा और 4 ट्रक है और एक वैन है. क्या ही बोलो. इसको कहते हैं बिना पैसे का कमंड. ડ્રાઈવર છે શું કે ખુદના ઓનર છે, છતાં ડ્રાઇવિંગ કરે છે, ખુદની વેન છે, 5 ટ્રક છે. મને તો આગળ ખબર પડી, બટ આવા દિલદાર હોય ને તો યાર મજા જ આવ્યા કરે. હા છે, જો પૈસાનો તો ઘમંડ જ નથી. તો મને ખુદ સામેથી કીધું કે તું મારી સાથે 5 દિવસ રહે, 500 દિવસ જે પણ રહે, ખવડાવી પીડાને હું બધો ખર્ચો આપું. કેવું થયું આગળ ખબર તમને કહું? આમ જો મારો ટ્રક આવ્યો દેખાડું. આવ્યો એન્જો. હા એન્જો આવ્યો. એ ભાઈ છે ને એ નોનવેજ ખાય છે, તો એને તો ખાઈ લીધું આગળ. અને મને છે ને લોઠાઈ ત્યાં નોનવેજ હતું ને તે ગુજરાતી નહોતું, તો મને લોઠાઈ છે ને અત્યારે જો આ કંઈક રેસ્ટોરન્ટ વિચાર્યો છે અને લોઠાઈ મને જમવાનું જમાડે છે. અને મને છે ને બપોરે જમ્યું હતું ને ભૂખ નથી, તો એક મારે તને ખવડાવું છું ને તું ખા. ને અત્યારે મને એ જમાડે છે ને અત્યારે ક્યાં બેઠા એ ટ્રકે જ્યાં આગળ આવે છે ને મને લોઠાઈ 500ની નોટ દઈને ગયા છે કે હજી ઘટે તો હું આપું તો ને. હું કહું નહીં હવે મારે જમવું જ નથી. અહીંયા એના કસમ દઈને મને જમાડે છે. મારે વિડીયો બનાવતા બોલે છે, વિડીયો હું છે ને આગળ તમને જંગાડી તમને સંભળાવું જોઈજો. કંઈ નહીં અત્યારે જમવાનું આવે છે. આ બધા જો જમવા બેઠા છે ને કેવી રીતે જમવાનું છે એ તમને બતાડું. જો ખાટલા ઉપર બેઠો છે, અહીંયા કંઈક ટેબલ રાખેલું છે ને એ જમવાનું આગળ આવી જાય. ને મેં નોર્મલ જ મેં કેવું આપણું ફેવરિટ સેવ ટમેટા આવી જઈશ આપણે તંદૂરી ને સેવની જગ્યાએ ગાંઠિયાની સબ્જી આવી. એટલે મને ભૂલાઈ ગયું હતું કે ગાંઠિયાને સેવ કે લોકો હું ખાઈ લઉં હવે. આ જો તમારો ભાઈ ક્યાં બેઠો નહીં પહેલાં દેખાય ત્યાં જઈ આમ બતાડું એટલે ખબર પડી જાય. નીચે ખાસ દેખાણો તમારો ભાઈ છે ને ટ્રક ઉપર બેઠો છે. અહીંયા મસ્ત મજાનો છે ને ઠંડો પવન આવે છે, તો ઉપર આવ્યો હતો હોવા માટે. અને પેલા ભાઈ છે ને નીચે બોનેટમાં સૂતા છે ને હું આવ્યો છું સ્પેશિયલ વિડીયો એડિટ કરવા માટે ઉપર. અહીં કંઈક હોટલે રેખો હતો એમ જમ્યું ને અહીંયા એ ભાઈ કૂઈ ગયા તો કૂઈ જાઓ તમે તમારો. હું ઉપર હાલો મસ્ત મજાના આવી જાઓ 12 રાખી મસ્ત મજાનો આપણે પડી ગયા ને વિડીયો એડિટ કરવાનું ચાલુ કરી દીધું. હવે છે ને મોટો બ્લોગ થવા માંડ્યો. હવે કાલે આપણે વિડીયો બીજો સ્ટાર્ટ કરીશું. અને હવે છે ને આ બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખું, કેમ કે હવે બહુ બધી મોટો થઈ ગયો. મને એમ છે 25-27 મિનિટમાં થઈ ગયો આઈ થિંક. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો એક લાઇક શેર અને લાલ બટનનો ઓપ્શન આવે ને તો સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તગડા અને સટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને હવે આપણી જર્ની આવી જ જોવા મળશે, તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને યાદ રાખજો તમારો ભાઈ ગુજરાતી છે, ગુજરાતી માટે એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર. બાય બાય.